ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત। આજે આપણે ગણિત વિષયની અંદર પુષ્ટફળ અને ઘનફળ, તો વિદ્યાર્થી મિત્રો એના સૂત્રો આપણે સમજવાના છીએ। તો પ્રકરણ 12 પુષ્ટફળ અને ઘનફળ। હવે સૌ પહેલા આપણે સમજીએ કે પુષ્ટફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય। પુષ્ટફળને ક્ષેત્રફળ પણ કહેવાય અને ઘનફળ, આ બંને આપણે સમજીએ તો કોઈ પણ સમતલ હોય એની અંદર સમતલમાં રોકેલી જે જગ્યા છે ને એને એનું ક્ષેત્રફળ અથવા પુષ્ટફળ કહેવામાં આવે છે। અને અવકાશની અંદર એટલે કે બહારથી જે જગ્યા આપણને રોકાયેલી દેખાય છે એને આપણે ઘનફળ કહીએ છીએ। ચાલો આપણે આ પુષ્ટફળ અને ઘનફળને લગતા સૂત્રો જોઈએ। તો સૌ પ્રથમ ચોરસ। હવે નામ પ્રમાણે ચોરસને 4 બાજુઓ હોય છે। બાજુને ભુજા પણ કહેવામાં આવે છે। આ 4 બાજુ મળી અને એક ચોરસ બને છે। બાજુ એટલે લંબાઈ, એને એલ તરીકે ઓળખવામાં આવે છે। તો 4 L ભેગા કરીએ એટલે આપણને ફરતી બાજુ મળે। તો એ રીતે ચોરસની પરિમિતિ બને છે। તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4L તરીકે ઓળખવામાં આવશે। ત્યાર પછી ચોરસનું ક્ષેત્રફળ। તો ચોરસનું ક્ષેત્રફળ મેળવવું છે એટલે લંબાઈ અને પહોળાઈ। તો અહીંયા ચોરસની અંદર બંને લંબાઈઓ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ એટલે લંબાઈનો વર્ગ થાય। આ છે ચોરસ। ત્યાર પછી લંબચોરસ, એના સૂત્રો જોઈએ। તો હવે લંબચોરસ કોને કહેવાય? તો આ તમે જે દેખાય છે આકૃતિ, એની અંદર આ લંબાઈ છે અને આ છે એમની પહોળાઈ। લંબાઈને લેન્થ એટલે કે એલ તરીકે ઓળખાય અને પહોળાઈને બી એટલે બ્રીથ તરીકે ઓળખવામાં આવશે। લંબચોરસની પરિમિતિ મેળવવી હોય ત્યારે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। એટલે 2 બાજુ લંબાઈ છે અને 2 બાજુ પહોળાઈ છે। તો લંબાઈ અને પહોળાઈને 2 વડે ગુણી નાખીએ એટલે સૂત્ર બની ગયું લંબચોરસની પરિમિતિનું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2 L + B। ત્યાર પછી લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કરવો પડે। એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B, આ લંબચોરસનું સૂત્ર બનશે। ત્યાર પછી આવે છે વર્તુળ। વર્તુળ એટલે કે સર્કલ। વર્તુળ બાળકો કોઈ પણ વર્તુળ બનાવવું હોય એના માટે પહેલા એની આર જેને કહેવામાં આવે છે, આર એટલે ત્રિજ્યા, એને રેડિયસ કહેવામાં આવે છે, અને પાઈ। હવે પાઈની કિંમત 2 રીતે લેવામાં આવે છે। જ્યારે તમને કોઈ દાખલાની રકમમાં એવું સ્પષ્ટ કીધું હોય કે પાઈ બરાબર 3.14 લેવું, ત્યારે તમારે આ કિંમત લેવામાં આવે છે। પણ જ્યારે કહેવામાં ન આવે કે પાઈની કિંમત 3.14 લો, ત્યારે તમારે 22/7 એટલે કે 22/7 કિંમત લેવામાં આવે છે। હવે વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ, ધાર પછીની ફરતી જે એની જગ્યા છે એને વર્તુળની પરિમિતિ કહેવાય। તો એને વર્તુળનો પરિઘ પણ કહેવામાં આવે છે। તો વર્તુળનો પરિઘ બરાબર 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર એટલે કે 2πr સૂત્ર લેવામાં આવશે।
ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ એટલે પાઈ ગુણ્યા ત્રિજ્યા એટલે ત્રિજ્યાનો વર્ગ કરવામાં આવશે. હવે અહીંયા વર્તુળની અંદર ત્રિજ્યા એટલે કે વર્તુળના કેન્દ્ર બિંદુથી વર્તુળની ધાર સુધીના અંતરને એની ત્રિજ્યા કહેવામાં આવે છે. અને બંને ધાર અને કેન્દ્રમાંથી પસાર થાય એવી રેખાને આપણે એની ડી એટલે કે ડાયામીટર એટલે કે વ્યાસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ગોલકના સૂત્ર છે. ગોલક એટલે ગોળો. હવે ગોળો છે, દાખલા તરીકે ક્રિકેટ મેચનો ગોળો હોય, ફૂટબોલનો ગોળો હોય, અને સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ તો આપણે ગોળા ફેંકનો ગોળો જે આવે છે, એ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે એનું સૂત્ર બનશે 4πr². 4 એટલે 4 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા. આ ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે ગોળાનું ઘનફળ મેળવવું હોય ત્યારે ગોળાનું ઘનફળ મેળવવા માટે 4/3 એટલે 4/3 પાઈ આરનો ઘન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે ગોળાનું ઘનફળ મેળવવાનું હોય ત્યારે ત્રિજ્યાનો ઘન કરવામાં આવે છે. ત્રિજ્યાનો ઘન ગોળાનું ઘનફળ અને અર્ધગોળાના ઘનફળની અંદર જ ઘન થશે, બાકી ત્રિજ્યાનો વર્ગ કરવામાં આવે છે. આ બાબતની ખાસ નોંધ લેશો. ત્યાર પછી અર્ધગોલક. અર્ધગોલક એટલે ગોળાનો અડધો ભાગ એટલે અડધો ગોળો. આપણા ઘરની અંદર જે બાઉલ હોય, વાટકો હોય, એને આપણે અર્ધગોલક કહી શકીએ. તો અર્ધગોલકની જ્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે એનું સૂત્ર બનશે 2πr². 2πr². અર્ધગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે. અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય, હવે આને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કહેવાય અને પૃષ્ઠફળ પણ કહેવાય. તો અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર 3πr². અને અર્ધગોળાનું ઘનફળ મેળવવું હોય ત્યારે અર્ધગોળાનું ઘનફળ, આગળ આપણે ગોળાની અંદર જોયું કે ગોળાના ઘનફળની અંદર પણ આરનો ઘન આવેલ હતો, એમ અહીંયા પણ 2/3 પાઈ આરનો ઘન, અહીંયા પણ આરનો ઘન લેવામાં આવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નળાકાર. નળાકાર એટલે સિલિન્ડર. હવે સિલિન્ડર બે પ્રકારના હોય, ખુલ્લો પણ હોય અને બંધ પણ હોય. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે એટલે કે નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ 2πr (r+h). ફરીવાર, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr (r+h). આ સૂત્ર બનશે. હવે અહીંયા h એટલે ઊંચાઈ થાય છે, આને h કહેવામાં આવે છે. અને અહીંયા આ જે ત્રિજ્યા બને છે r, એટલે આ રીતે લેવામાં આવે છે. રેડિયસ એટલે કે ત્રિજ્યા અને h એટલે ઊંચાઈ. તો સૂત્ર બની ગયું 2πr (r+h). પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. 2πrh એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે. હવે નળાકારનું ઘનફળ કરવું હોય ત્યારે πr²h. πr²h એટલે πr²h આ નળાકારના ઘનફળનું સૂત્ર બનશે. હવે જ્યારે શંકુ
એટલે કે કોણ. આઈસ્ક્રીમનો કોણ જ્યારે ઊંધો કરવામાં આવે તો આપણને આવું ચિત્ર દેખાશે. અહીંયા આ જે ઊંચાઈ છે એને એલ કહેવાય, એને તિર્યક ઊંચાઈ પણ કહેવાય અને ત્રાસી ઊંચાઈ પણ કહેવાય. અને આ જે બને છે એને એચ કહેવાય. અને અહીંથી અહીંયા સુધીનું જે અંતર આવે છે એને આપણે આર કહીએ છીએ. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે પાઈ આર અને એલનો ગુણોત્તર કરવામાં આવે એટલે આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે છે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. અને જ્યારે તમને તિર્યક ઊંચાઈ મેળવવાની કહે ત્યારે આ સૂત્ર બને છે. તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ એલ બરાબર વર્ગમૂળમાં એચનો વર્ગ વત્તા આરનો વર્ગ. અને શંકુનું ઘનફળ મેળવવું હોય ત્યારે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ આ સૂત્ર બને છે. તો આ સૂત્રો અંગેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર આપવામાં આવી છે. હવે આપણે આ પ્રકરણના વિડીયોની અંદર દાખલાની ચર્ચા કરીશું.